બહિર્મુખતા વિશે થોડોક વિચાર આવશ્યક છે. આ અંતર્યામીના સંદર્ભમાં હજી થોડુંક મને લાગે છે કે એનું વિવેચન કરી દઉં. અંતર્યામી તો બધાને પ્રાપ્ત છે અને ભાવાત્મક સ્વરૂપ તેમાંથી એક પ્રકટતું એ જે સ્વરૂપ જે છે ભાવાત્મક છે, ભગવત ભાવ રૂપથી ભગવાન પ્રાકટ્ય છે, એ ભક્તોના હૃદયમાં થાય છે. અંતર્યામી બધે પ્રાપ્ત છે, સર્વત્ર છે. જેમ કે બ્રહ્મ જેમ બધે વ્યાપ્ત છે, એમાંથી કોઈ ભગવત સ્વરૂપની સેવા કરવી તો બ્રહ્મ જેમ બધે વ્યાપક છે એમ અંતર્યામી બધે જ અલગ અલગ બિરાજે છે. પણ ભગવત ભાવરૂપ જે ભગવાનનું જે પ્રાકટ્ય છે એ ભગવત ભાવાત્મક જે રૂપ જે છે કે પ્રભુ આપણા જે મહાપ્રભુજીના સેવ્ય જે ઠાકોરજી જે આપણી પર પધાર્યા છે એમાં જે કંઈક આપણો ભાવ થઈ રહ્યો છે, એ આપણા સર્વસ્વ છે એવો ભાવ થઈ રહ્યો છે, એ ભગવત ભાવ છે. એને ગુપ્ત રાખવો જોઈએ. સેવાની ક્રિયાને પણ ગુપ્ત રાખવી જોઈએ, સેવાને પણ ગુપ્ત રાખવી જોઈએ. અને ઘણા કહે છે કે પૈસા ન લેતા હોય એટલે કીર્તન પુષ્ટિમાર્ગી થઈ ગયું, તો પણ કીર્તન પુષ્ટિમાર્ગી ન હોઈ શકે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કથા ક્યાં થવી જોઈએ, તો મહાપ્રભુજી કહે છે કે મહાંતા ચેત શુદ્ધા તીર્થ નૃતા, મહાંતા ચેત તીર્થ નૃતા શુદ્ધા તીર્થ નૃતા પ્રાર્થયેયુ તથા પ્રસંગ કર્તવ્ય. ભાગવત પ્રસંગો યથા કથચિત યથા કુત્રચિત ન કર્તવ્ય. મહાંતા ચેત શુદ્ધા તીર્થ નૃતા યદા પ્રાર્થયેયુ તદા કર્તવ્ય. તો મહાપ્રભુજી એમ કહે છે કે તમે કોઈ પૈસા નહીં ન કરીએ એટલે આપણે કથા કરી લેવી, બધે કથા કરીએ, પૈસા ક્યાં લે છે તોય પુષ્ટિમાર્ગી નથી. મહાપ્રભુજી કહે છે કે મહાન ભગવત ભક્તો હોય, એકત્ર થયા હોય, તીર્થ નિરત હોય, અંતઃકરણ જેના તીર્થવાસ કરવાને કારણે શુદ્ધ થયા હોય, અને એ પણ જો તમને પૂછે ત્યારે ભાગવત પ્રસંગ કરવો જોઈએ, શ્રોતાનો અધિકાર જોવો જોઈએ. ભાગવત પ્રસંગો યત્ર કુત્રચિત યથા કથંચિત ન કર્તવ્ય. મહાંતા ચેત શુદ્ધા તીર્થનિરતા યદા પ્રાર્થયેયુ તદા કર્તવ્ય. એમ કહે છે મહાપ્રભુજી. એ તમને પૂછે કે ભાગવતનો કંઈક પ્રસંગ કહો, ત્યારે તમારે જોવું જોઈએ કે આ મહાન ભગવત ભક્તો છે, એના હૃદય શુદ્ધ છે, ભગવત ભાવવાળા છે, એ વિચારીને પછી ભાગવત પ્રસંગ કરવો જોઈએ. શ્રોતાઓને એકત્ર કરીને હું પૈસા નથી લેતો એટલે પુષ્ટિમાર્ગી કથા, તોય પુષ્ટિમાર્ગી નથી. અને ઢાઢી લીલાવાળા જે કીર્તન બોલતા હોય છે એ કીર્તનો જાહેરમાં બોલવા લાયક જ નથી. કેવલ આપણા ઠાકોરજી જ એના ભોગતા છે. પણ એ જનતાને રીઝવવા માટે, લોકોને રીઝવવા માટે કहीं પે નજર હે કहीं પે નિશાના, એ એમાં ચાલતું હોય છે. ખંડિતા બોલે, હિલગના બોલે, ખંડિતાના પદ બોલે, સુહાના બોલે. આ તો કેવલ ઠાકોરજી સામે બોલવાની વસ્તુ છે. કદાચ બહુ બોલવું હોય તો મહાત્મ્ય બોલો, મહાત્મ્યના કીર્તન બોલો, વધાઈના કીર્તન બોલો. પણ લીલાના જે કીર્તનો જે છે કે જે તો પ્રભુની લીલામાં જ ગાવા જોઈએ, એ એવા કીર્તનો જ્યાં બોલવામાં આવતા હોય, એ પણ અધિકાર જોયા વગર કે કોણ બેઠું છે, ચાયની કેટલી ડાયરો હોય ને એમ ચાની કેટલીઓ ફરતી હોય ને, બધા ગમે એવા માણસ બેઠા હોય, કોઈ પાન માવા ખાતા હોય, પગ ચડાવીને બેઠા હોય અને કીર્તનિયાઓ કીર્તન કરતા હોય. તો આમાં મહાનતા છે શુદ્ધા તીર્થ નિરતા યદા પ્રાર્થયેયુ તથા ભાગવત પ્રસંગો કર્તવ્ય. તો જાહેરમાં કેમ થઈ શકે? શુદ્ધ હોય, ભગવત ભક્ત હોય, અને એ પણ તમને પૂછે, ચાલુ જ નહીં થઈ જવું આંખ બંધ કરીને ધબધબાટ. તમને પૂછે કે કંઈક ભાગવત પ્રસંગ કહો, ત્યારે એના અધિકાર અનુસાર એટલી જ કથા કહેવી. આટલી કાળજી મહાપ્રભુજી કથા માટે રાખે છે. એ પુષ્ટિમાર્ગ સિવાય ક્યાંય નહીં મળે. આ બધા નિયમો પુષ્ટિમાર્ગ સિવાય ક્યાંય નથી. આટલી બધી મહાપ્રભુજી જે કાળજી રાખી છે એટલી કદાચ બીજે નહીં હોય. અને આપણને એટલે જ મગજમાં બધી વાત બેસતી નથી. મહાપ્રભુજીની વાત આપણને મગજમાં બેસતી જ નથી, કારણ કે આપણે ભક્તિ માટે કાંઈ ઉદ્યમ કરતા જ નથી. કથા કરીએ, કીર્તન કરીએ, કેવલ મજા માટે કરીએ છીએ, કેવલ મજા આવે એટલા માટે કરીએ છીએ. પણ ઠાકોરજીની ભક્તિ વધે એના માટે નથી કરતા આપણે. તો એક વસ્તુ સમજી લો કે તમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય અનુસાર તો લૌકિક ક્રિયા પણ સેવા હોય. તમારો ઉદ્દેશ્ય સેવાનો હોય ને તો લૌકિક ક્રિયા પણ, દુકાને બેસવાની ક્રિયા પણ ભક્તિ હોય, કારણ કે ઉદ્દેશ્ય ભગવત સેવા હોય તો. અને ભગવત સેવા પણ જો લૌકિક ઉદ્દેશથી કરો તો એ ભગવત ક્રિયા નથી, પણ સેવા નથી, પણ લૌકિક ઉદ્દેશ જ છે તમારો. તો આ તો બહુ બારીક વાત છે કે તમારો અંદરનો ભાવ શું છે કે બધા લોકો મને ભગવતી જાણે, બધા મારી પ્રશંસા કરે,
એટલા માટે જો આખો દિવસ સેવા કરતો હોય ને તો પણ એનાથી ભગવત ભાવ નહીં પણ લોક જ વધે. અને આખો દિવસ કદાચ લૌકિક ક્રિયા કરતો હોય પણ એનો હેતુ જો ભગવત ભક્તિ હોય તો એ બધી લૌકિક ક્રિયા પણ ભગવત ભક્તિનું રૂપ ધારણ કરી લે. આટલી સાધનાની આપણી આ સૂક્ષ્મતા છે કે લૌકિક ક્રિયા પણ ભગવત ભક્તિ હોઈ શકે અને ભગવત ભક્તિનું કાર્ય પણ લૌકિક ક્રિયા હોઈ શકે. કારણ કે તમારું નિશાન શું છે એના ઉપર ખબર પડે. ભગવાન પ્રાપ્તિનું છે કે લોકોમાં વાહ કરાવવાનું છે. અને જે પૈસા લઈને દાડીલામાં નાચતા કૂદતા હોય એનું કોઈ દી ભક્તિની સ્નાન સૂતકનો સંબંધ એનો ભક્તિનો કોઈ દિવસ હોય? સ્નાન સૂતકનો સંબંધ ન હોય ને આપણે એના સંગ કરીને નિશ્ચય બહિર્મુખ થાય. નિશ્ચય એને તો કાંઈ જાય નહીં. જેની પાસે મૂડી ન હોય એને કંઈ જવાનો પ્રશ્ન જ નથી. આપણી પાસે થોડી ભગવત ભાવની નિધિ છે ને એટલે આપણે રક્ષણ કરવું જોઈએ. એની પાસે તો ભગવત ભાવનું નામ જ નથી. એની પાસે કાંઈ મિલકત હોય તો જાય ને, મિલકત કાંઈ હોય તો જાય ને. આપણી પાસે મોટી મિલકત મળી છે આપણને ભગવત ભાવ રૂપી, તો એની રક્ષા કરવી જોઈએ. આપણે ત્યાં બેસી ગયા, વાત પૂરી થઈ ગઈ. ઘણા કહે ભગવત ગુણગાન તો છે ને ભાઈ, નથી. આ ગળા ફાડી ફાડીને કહું છું કે આ ભગવત ગુણગાન નથી. ભગવત ગુણગાન આ નથી. આ લૌકિક જ શબ્દ છે. આ ભગવત ગુણગાન નથી. આ કીર્તન લૌકિક ગુણગાન નથી. આ લૌકિક ગુણગાન જ છે, કીર્તન નથી. કારણ કે ઉદ્દેશ્ય લૌકિક છે. પૈસા લઈને જે કરવામાં આવે છે લૌકિક ઉદ્દેશ્ય છે. એનો ઉદર તૃપ્તિ કરવાનો ઉદ્દેશ્ય છે, વિષય તૃપ્તિ કરવાનો ઉદ્દેશ્ય છે. તો એ ક્યાંથી ભગવત ગુણગાન હોઈ શકે? પુષ્ટિ માર્ગમાં તો નથી નથી નથી. મહાપ્રભુજી તો ના પાડે. અને કોઈને વચન જોવા હોય તો પંચપદ્યાની જલભેદ એ સ્પષ્ટ છે, મહાપ્રભુજીના જોઈ લે. હે હવે જ્યાં સુધી આપણો અધિકાર બધાનો નિશ્ચય નથી થયો ત્યાં સુધી આપણે ભાગવત કથા અને ભગવદ્ લીલા એની ચર્ચા ન કરીએ. પણ કર્તવ્ય ઉપદેશ પરક જે આપણા જે ગ્રંથો છે, ષોડશ ગ્રંથ વગેરે, નિબંધ, ષોડશ ગ્રંથ, અણુભાષ્ય, એ કોઈની ઈચ્છા છે ને આપણી પાસે આવે છે પુષ્ટિમાર્ગી બનીને, તો આપણે એને કમસે કમ ષોડશ ગ્રંથ ભણાવી શકીએ, નિબંધ ભણાવી શકીએ, અણુભાષ્ય, આ બધા ગ્રંથો તત્વ અને કર્તવ્ય પરક છે. એ તત્વ અને કર્તવ્ય પરક જે છે એ ગ્રંથોની ચર્ચા કરી શકાય. પણ લીલા પરક જે ભગવદ્ લીલા પરક જે છે એ ગ્રંથો અધિકાર જોયા વગર ના કરી શકાય. એટલે જ મેં હરિરાયજીના બધા ગ્રંથો આપણે આમાં સંગ્રહિત છે, લઈએ છીએ, પણ એમાં ભાવના ત્રય નિરૂપણ જે છે એ ગ્રંથો લેવાનો નથી, એ અહીં લેવાનો નથી. કારણ કે કોઈનો અધિકારનો પરસ્પર નિર્ણય ન થયા વગર આ ગ્રંથ આપણે નહીં લે. પછી કર્તવ્ય પરક છે, બહિર્મુખત્વ નિવૃત્તિ, બહિર્મુખત્વ નિરૂપણ, કામાખ્ય દોષ વિવરણ, દુષણ વિજ્ઞાન પ્રકાર, સ્વરૂપ તારતમ્ય નિર્ણય, કે જેમાં આપણે કર્તવ્ય અને તત્વનો બોધ છે એ બધા સામે કરવામાં પુષ્ટિમાર્ગી હોય. અહીં આવે છે તો પુષ્ટિમાર્ગી જ છે. થોડો ઘણો એવો ભાવ તો છે કે હું પુષ્ટિમાર્ગી છું તો સાંભળવા આવતા હો. અને કદાચ કોઈ પુષ્ટિમાર્ગી નથી તો પણ મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે એ સાંભળી લે તો કંઈ વાંધો નથી. તત્વનો નિર્ણય શું છે એ સાંભળે તોય વાંધો નથી. આપણા જે કીર્તન, ભગવન લીલા, જે લીલોપદેશ જે છે એ અધિકાર જોયા વગર એ કરી શકાય નહીં. ગ્રંથોની ચર્ચા કરી શકાય. ગ્રંથોમાં આપણે કર્તવ્ય પરક ગ્રંથો, સુબોધની વગેરે નહીં. જે લીલા પરક છે એ પરસ્પર ભાવ જોઈ, અધિકાર જોઈને જ કરવું જોઈએ. એટલે બહિર્મુખતા માટે અંતર્યામી જે છે એ તો બધાને પ્રાપ્ત છે, પણ ભાવાત્મક રૂપ બધાને પ્રાપ્ત નથી. અને જો આ ભાવાત્મક રૂપ એટલે ભગવત ભાવ જે આપણને છે, જે આપણા ઠાકોરજી પ્રત્યે છે, કોઈ ઠાકોરજીમાં આપણો ભાવ સ્થાપિત થયો છે, આપણા ઘરમાં બિરાજતા પ્રભુમાં, એ આપણું ભાવાત્મક રૂપ છે. મહાપ્રભુજીનું પણ ભાવાત્મક સ્વરૂપ છે ને આપણું પણ ભાવાત્મક છે. કારણ કે આપણે એને પોતાના માયના છે ને, તો આપણું પણ ભાવથી ભાવિત છે. એ ઠાકોરજી જે છે, મહાપ્રભુજી કહે છે આ સર્વસ્વ નિધિ છે આપણી, આ સર્વસ્વ ધન છે આપણું. શ્રી ગુસાઈજી જ્યારે બધાને એમ છે ગુસાઈજી બહુ ઠાઠથી રહેતા હતા, અત્યારે બાળકો રહે છે ને એમ ગુસાઈજી રહેતા હતા. ગુસાઈજી જ્યારે પોતાના સાતેય બાળકોના વાટા પાડ્યા અને એક ઘર આપ્યા છે બધાને, 7 ઘર આપ્યા અને એક ઠાકોરજી બધાને આપ્યા. એના સિવાય કોઈ ભૌતિક સંપત્તિનો વાટો પાડ્યો જ નથી ગુસાઈજીએ.
ભૌતિક સંપત્તિ હતી જ નહીં કાંઈ. ગુસાઈજી જે વાટા પડ્યા છે ને એક એક ઠાકોરજી અને એક એક ઘર, બાકી લૌકિક સંપત્તિનો કોઈ ભાગ ગુસાઈજી પાસે કાંઈ હતું જ નહીં. ઠાકોરજી સિવાય કાંઈ આપ્યું જ નથી બાળકોને. ઠાકોરજી અને ઘર, એક એક ઘર બનાવ્યું આખી જિંદગી પર્યંત, બાકી કોઈ સંપત્તિ ભૌતિક સંપત્તિ નામે કાંઈ નહીં. અને હું નથી કહેતો, અમારા જામનગરવાળા દાદાભાઈ શ્રી નવનીતલાલજી મહારાજ શ્રી, એમણે બહુ સુંદર એક અદ્ભુત ગ્રંથ અત્યારે પ્રકટ કર્યો છે. શ્રી નવનીતલાલજી મહારાજ શ્રી જામનગરવાળા, એમણે પુષ્ટિ માર્ગના બધા જ ઘરોનો ઇતિહાસ નામનું એક પુસ્તક પ્રકટ કર્યું છે. એની અંદર આ વાત લખેલી છે. ગુસાઈજી વાટા પડ્યા ત્યારે ભૌતિક સંપત્તિ કોઈને પણ કાંઈ પણ આપવામાં આવી નથી, હતી જ નહીં ગુસાઈજી પાસે કે વાટા પાડે, ખાલી ઠાકોરજી અને ઘર. તો મહાપ્રભુજી ગુસાઈજી આપણને આ જ સંપત્તિ આપી છે, ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ, એ આપણી સર્વસ્વ સંપત્તિ છે. અને એનું આપણે જતનથી રક્ષણ કરવું. બહિર્મુખતાથી આપણામાં બહિર્મુખતા આવે તો પણ એ ભગવત ભાવરૂપી જે નિધિ આપણી અંદર પ્રકટ થઈ છે, જે ઠાકોરજી આપણે બહાર બિરાજે છે, આપણા હૃદયમાં પ્રકટ થયા છે, એ પણ તિરોહિત થઈ જશે, ઉદાસીન થઈ જશે. જે આપણું પ્રગતિ થવી જોઈએ નહીં થાય અને અધોગતિ શરૂ થઈ જશે બાજુ. એટલે મહાપ્રભુજી જ્યારે ભૂતલ ઉપરથી પધાર્યા ત્યારે આપણને વસિયત આપી છે. મહાપ્રભુ તો એક પર્ણકુટી હતી, એ પણ બાળી નાખી હતી. ખાલી ઠાકોરજી સિવાય ગુસાઈજી ગોપીનાથજીને ખાલી ઠાકોરજી જ મળ્યા. એક પર્ણકુટી બાંધીને મહાપ્રભુજી બિરાજતા હતા, એ પર્ણકુટી જલાવી નાખી મહાપ્રભુજી, આગ લગાડી દીધી, ખાલી ઠાકોરજી. પણ એક બીજી બહુ એક સંપત્તિનું મોટું લિસ્ટ કરીને આપ્યું મહાપ્રભુજીએ. યદા બહિર્મુખાયુયમ, જો મહાપ્રભુજીમાં થોડો ઘણો પણ ભાવ હોય ને તો આને રોજ યાદ કરવું જોઈએ, આને રોજ પાઠ કરવો જોઈએ કે આપણા પૂર્વજ મહાપ્રભુજી શું આપીને ગયા છે. સંપત્તિ વિલ લખીને ગયા છે. વિલ બહુ કિંમતી હોય. બુઢાઓનું વિલની કિંમત બુઢા કરતાં વધારે હોય કે વિલમાં લખી ગયા ને બહુ રાજ. બુઢા તો મરવાના જ છે, પણ વિલ બહુ લખી ગયા એ બહુ મહત્વનું છે. એમ શ્રી મહાપ્રભુજી આપણે લખીને ગયા છે કે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદયોપ્યત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માન મતિર્મમ. તો આ ઉપદેશ શું કહે છે? आचार्य वचन आचार्य चरण ने जो कछु उपदेश दिए तीन सभी उपदेश को सारभूत निष्कर्ष અત્યાર સુધી જેટલા મહાપ્રભુના ગ્રંથોનો નિષ્કર્ષ છે એ આ છે. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહચિત્તાદયોપ્યત. બહુ સિરિયસ ગંભીરતાથી વિચારવાની વાત છે. પુષ્ટિ मार्ग में बहिर्मुखता भगवत विमुखता सबसे बड़ो दोष है. સૌથી મોટો દોષ ભગવત વિમુખતા છે, બહિર્मुखता. जो पुष्टि जीव भगवत अभिमुख होत है तिनको फलादि प्रदान करवे में कालादीन की नियामकता नहीं, किंतु भगवत विमुख पुष्टि जीवन के काज काल कर्म स्वभाव आदि बाधक बनत है. જે ઠાકોરજી સન્મુખ રહેલા જીવ છે ને કોઈ કાલ કર્મ સ્વભાવ કોઈ બાધક નથી. સન્મુખ રહેનારાને તો કેવલ આનંદ જ આનંદ છે, કાલ કર્મ બધાથી મુક્ત છે. પણ ઠાકોરજીથી વિમુખ થયા એટલે ઓલા તૈયાર બેઠા છે કાલ કર્મ સ્વભાવ એ ઘસી દેવા માટે. પછી કાલના અંડરમાં આવી જશું આપણે. કૃષ્ણના રાજધાનીમાં છીએ તો આનંદ છે, અને કૃષ્ણની રાજધાનીમાંથી બહાર નીકળ્યા તો કાલની રાજધાની છે, પછી કાલ આપણી પર હાવી થવાનો છે. એટલે પહેલો ઉપદેશ તો એ છે કે ભગવાનથી ક્યારેય બહિર્મુખ ન થવું. અને બીજો ઉપદેશ એ છે કે પ્રભુને ક્યારેય લૌકિક નહીં માનતા. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. पुष्टि मार्ग में लोकार्थतया को भगवत भक्ति की वहाँ भगवत प्रपत्ति करत हैं तो वे दोनों बहिर्मुखता से बची सकत नहीं. મહાપ્રભુજી કહે છે કે તમે ભગવાનની શરણાગતિ કે ભગવાનની ભક્તિ ભગવાન માટે નહીં કરો અને કોઈ લૌકિક હેતુથી કરશો તો તમે બહિર્મુખતાથી ક્યારેય બચી નહીં શકો. ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. આપણા પ્રભુ લૌકિક નથી અને લૌકિક ભાવોથી એને ભજશો નહીં. એની શરણાગતિ પણ લૌકિક ભાવથી નહીં કરો, પણ ભગવાન માટે પ્રભુની પ્રાપ્તિ માટે શરણાગતિ, પ્રભુની પ્રાપ્તિ માટે એ ભક્તિ કરો. એટલે કૃષ્ણાર્થી થઈને ભક્તિ કરવું. બહિર્મુખતા શું કામ ક્યારેય નહીં આવે જો તમે લૌકિક ભાવથી સેવશો નહીં પ્રભુને.
લૌકિક ભાવ એટલે કોઈને બતાવવાનો ભાવ, પ્રતિષ્ઠાનો ભાવ, કમાવાનો ભાવ, પૈસા લેવાનો ભાવ, સામગ્રી લેવાનો ભાવ, ભગવતી જણાવવાનો ભાવ, પૂજાવાનો ભાવ, આ બધા જ લૌકિક ભાવ છે. આ લૌકિક ભાવથી જો તમે ભગવાનને ભજશો તો તમે ક્યારેય બહિર્મુખતાથી બચી શકશો નહીં. એટલે મહાપ્રભુજી કહે છે કે ન લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ. અને પછી ત્રીજો ઉપદેશ મહાપ્રભુજી કરે છે कि पुष्टि मार्गी जीवन के काज तो या लोक और परलोक में श्री व्रजाधीप पुष्टि प्रभु ही सर्वस्व जान में. आ लोक અને પરલોકમાં આપણા વ્રજાધીપ જે ઠાકુરજી જે છે એનાથી બીજું કંઈ વધારે કંઈ હોઈ શકે નહીં. આ લોકમાં ને પરલોકમાં સર્વસ્વ એને જ જાણવા. ભાવસ્તત્રાપ્યસ્મદીય સર્વસ્વ ચેહી કસ્ત. આ લોકમાં ને પરલોકમાં આપણા ઠાકુરજીથી મોટું કંઈ છે જ નહીં. પરલોકમાં બીજું કાંઈ અમારે પ્રાપ્ત કરવું નથી, આ ઠાકુરજી જ જોઈએ. આ ત્રીજો ઉપદેશ મહાપ્રભુ લીલામાં પધારતી વખતે કરે છે. અને ચોથો ઉપદેશ કરે છે પુષ્ટિ मार्ग के जीव को कृष्णार्थी वह के ही सर्वभाव से कृष्ण की सेवा करनी. तेनायम सर्वभावे न सर्वथा सेव्य. ભગવાનની સેવા સર્વભાવથી કરવી, કે આપણું સર્વસ્વ છે, કોઈ લૌકિક ભાવથી નહીં. આપણા સર્વસ્વ જાણી અને એની સેવા કરવી. આ છેલ્લે આપણને કહે છે મહાપ્રભુજી ભૂતલ ઉપર પધારતી વખતે છેલ્લી વાત કહે છે કે આટલું ધ્યાન રાખજો, બસ પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ 5 વસ્તુ કહું છું એને ધ્યાન રાખો. કોઈ પણ રીતે બહિર્મુખતા ન આવે, ભગવાનથી વિમુખ નહીં બનતા. બીજો ઉપદેશ મહાપ્રભુજી કરે છે કે પ્રભુને લૌકિક જાણશો નહીં, લૌકિક ભાવથી એની શરણાગતિ કે ભક્તિ કરશો નહીં. ત્રીજું કહે છે કે અલૌકિક સર્વસ્વ ભાવથી, સર્વાત્મ ભાવપૂર્વક આપણું સર્વસ્વ છે એવા ભાવથી આ પ્રભુની સેવા કરજો. અને તમારો ભાવ કૃષ્ણ માટે સેવા છે, પ્રભુ માટે જ સેવા છે, કોઈ બીજા કોઈ કારણથી નહીં. ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. અને છેલ્લો ઉપદેશ મહાપ્રભુજી કરે છે, 5મો ઉપદેશ કરે છે જામે પુષ્ટિ જીવ કો હિત સિદ્ધ હોય સોઈ ભગવાન કરે છે એસો નિશ્ચય વિશ્વાસ ભગવાન શ્રી ગોપીજન વલ્લભ में स्थापित करनो काल कर्म स्वभावादि की सामर्थ्य में नहीं. આપણો સર્વ વિશ્વાસ આપણે જો ઠાકોરજીની સેવા કરીએ છીએ તો આપણો સંપૂર્ણ વિશ્વાસ એવો હોવો જોઈએ કે જે પણ કંઈ મારું કરે છે એમાં મારું હિત જ છે. જે મારું હિત હશે એ જ મારો પ્રભુ એ કરી રહ્યો છે એવો દ્રઢ મનમાં નિશ્ચય. મહાપ્રભુ છેલ્લો ઉપદેશ મહાપ્રભુજીનો સ એવ ગોપીશો વિધાસ્યતિ અખિલમ વિના. તમારો સંપૂર્ણ વિશ્વાસ એનામાં એવો રાખવો જોઈએ આપણા પ્રભુમાં કે આપણું હંમેશા હિત જ કરશે. તો બસ હવે તમારે આ લોકમાં અને પરલોકમાં હવે કાંઈ કરવા પણ નથી, બધું એ જ કરશે. વિધાસ્યતિ અખિલમ વિના. તો આ 5 ઉપદેશ મહાપ્રભુજીના અંતિમ ઉપદેશ છે. અને આ ઉપદેશ જો આપણે ધારણ કરીને રાખશું, ચલિત નહીં થાય તો બહિર્મુખતા આવવાનો કોઈ સંભવ નથી. આ 5 ઉપદેશ છે, બહુ સરળ લાગે છે ઉપદેશ, પણ દ્રઢ વિશ્વાસ છેલ્લે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મારું હિત જ કરે છે. જે ઠાકોરજીની હું સેવા કરું છું એ મારું સર્વસ્વ છે. આલોક અને પરલોકમાં એનાથી વિશેષ મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી. એ બધું જ મને આમાં પ્રાપ્ત થઈ ગયું છે એવો દ્રઢ વિશ્વાસપૂર્વક કૃષ્ણાર્થી થઈ. હા 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 એમાં પ્રયત્ન પર્યંતમ જીવકૃતિ સાધ્યમ. આપણે લૌકિક પ્રયત્નો તો કરવા જ જોઈએ, એમાં કોઈ વાત નથી, પણ વિશ્વાસ એવો રાખવો જોઈએ કે પ્રભુ આપણું હિત જ કરે છે. લૌકિક ઉપાય કે પ્રયત્ન, લૌકિક ઉપાય કરવામાં વાંધો નથી, પણ બીજા અન્યાશ્રય આપણે ભગવાનમાં આશ્રય છૂટે એવો ઉપાય ન કરવો. એટલે આપણે સમજાવવું પડે, સમજાવીએ, એ બધી વાત આપણી લૌકિક પ્રયત્નની વાત છે. તો આપણે કરીએ છીએ, હાથ પગે હલાવીએ જ છીએ ને, કે હાથ પગ કાંઈ બંધ રાખીને તો નથી બેઠા. આપણે હાથ પગ હલાવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, દોડીએ છીએ, વ્યાવૃત્તિ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, લૌકિક વ્યવહાર કરીએ છીએ, બધું કરીએ છીએ. તો પછી આપણે લૌકિક વ્યવહારમાં સમજાવવું પડે, સમજાવીએ, ખીજાવવું પડે, ખીજાય, એ બધી વસ્તુમાં બહુ વાંધો નથી. પણ મનમાં દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે પ્રભુ આપણું હિત જ કરશે. એવો દ્રઢ વિશ્વાસ આપણે પ્રભુમાં રાખવાનો. એનો મતલબ કે કાંઈ કાર્ય નહીં કરવું એમ નહીં. પાછું વિવેક દરિયાસે જોઈ લેજો કે આવો દુરાગ્રહ ન આવવો જોઈએ કે અમે કાંઈ નહીં કરીએ, પ્રભુ જ કરશે બધું. એ દુરાગ્રહ થઈ જશે પાછું. બેલેન્સ, કાઉન્ટર બેલેન્સમાં વિવેક દરિયાશ્રયમાં કર્યું જ છે. એક વાત નિજે જ છાતા કરી છે તે કીધી, તો પાછળથી એ કાઉન્ટર એને બેલેન્સ કરવાનું પણ શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે કે ભાઈ તમે સાવ પ્રયત્ન જ છોડી દો એવું નહીં. પ્રયત્ન તો કરવા જોઈએ, પણ પ્રયત્ન કર્યા પછી હું બધું સુધારી લઈશ
હું બધાને સુધારીશ એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ રાખવાની જરૂર નથી. પ્રભુની ઈચ્છા છે એ જ થશે. અહીંયા પ્રવચન કરીએ તો બધાએ સુધરી જશે, બધાએ બહિર્મુખતા છોડી દેશે, બધાએ સિદ્ધાંતમાં આવી જશે, એવો હું ભાવ રાખું તો મારી બહિર્મુખતા હું થવાનું, બીજા થાય કે ન થાય હું તો થઈ જ જાઉં. અરે ભાઈ, પ્રયત્ન કરવાનો છે, બોલાવ્યા છે આપણને, સિદ્ધાંત કહી દેવાનો, પાડે તો ઠીક છે, ન પાડે તો કાંઈ નહીં. આપણે કોણ સુધારવાના છીએ? સુધારવાની કોઈ ગેરંટી નથી. અને જો હું એવો અભિમાન રાખું કે આ બધાને સુધારીને જઈશ તો પેલો બહિર્મુખ હું થવાનો છું, એ નિશ્ચય છે. બીજા સુધરે કે ન સુધરે, જેમ લાલુ પ્રસાદ યાદવનો જોક્સ કહે છે, અમેરિકા બિલ ક્લિન્ટનને એ લાલુ પ્રસાદ યાદવ અંગ્રેજી શીખવા ગયા અને બિલ ક્લિન્ટનને બિહારી ભાષા શીખવી હતી. તો લાલુ પ્રસાદને અંગ્રેજી ન આવડ્યું, પણ બિલ ક્લિન્ટન જે છે, ભૈયા કા કરત હો, કहाँ જાત હો, કहीं રહેત હો. તો ક્લિન્ટન એમ બોલવા માંડ્યું, આને અંગ્રેજી ના આવડ્યું, સુધારવા એ આવે તો એ બગડી શકે, પણ આમાં હું બગડી જાવ નિશ્ચય છે. જો હું એવો ભાર રાખું કે આ બધાને સુધારીને જઈશ તો બગડવાનું નિશ્ચિત છે, બહિર્મુખતા આવી નિશ્ચિત. સુધરવું હોય તો સુધરે, ન સુધરવું તો કાંઈ નહીં. પણ આપણું કર્તવ્ય શું છે કે સિદ્ધાંત વચનોને કહેવા. આપણું બાળક છે, રોંગ જાય છે તો એને સુધારવું એ આપણું કર્તવ્ય છે, સમજાવવું એ આપણું કર્તવ્ય છે. પણ એને સુધારી જ દઈશ હું, એવો મા બાપ જો મગજમાં ભાવ રાખતા હોય તો આજના છોકરાને તમે ક્યાં પકડશો? તમે એને કેટલી જગ્યાએ પકડશો, કેટલી જગ્યાએ એની પાછળ ફરશો? એ તમારો અહંકાર ખોટો છે કે હું સુધારી દઈશ. પણ પ્રયત્ન કરી શકાય, સુધારવાનો પ્રયત્ન કરાય, એની પાછળ વોચ રખાય, એને શિક્ષા અપાય, શાંતિથી બેસીને સમજાવાય, એટલું કરી શકીએ આપણે. પણ સુધારી કોઈને શકતા નથી. પ્રભુની ઈચ્છા હશે એમ જ થશે છેલ્લે. એ નિશ્ચય મનમાં રાખવો જોઈએ તો આપણે ટેન્શન ન આવે આપણી ઉપર કે આને સુધારી જ દઈશું. કેમ બગડી ગયા છે આ, એ ક્યાં કહત હો, કહાન રહેત હો. એવો બિલ ક્લિન્ટન બોલવા માંડે પણ આ અંગ્રેજી ન બોલે, ઓલાને આવડી જાય બિહારી ભાષા બોલતા. હા, તો સ એવ ગોપીશો વિધાસ્યતે અખિલમ હિના. એ ગોપીશ પ્રભુ આપણા જે છે એ બધું જ આપણું સિદ્ધ કરશે, એવો દ્રઢ વિશ્વાસ રાખવો. આ 5 ઉપદેશને જો આપણે યાદ રાખશું, આ છેલ્લું વસિયત છે. આ બધાને મળેલી સંપત્તિ છે મહાપ્રભુજીની. મહાપ્રભુજી બધાને વિલ આપ્યું છે, આ તમને બધાને લખીને આપું છું, બધાએ, વંશજોને નહીં, બધાને. અને આને જો રાખશો તમે, પ્રભુથી બહિર્મુખ તો નહીં જ થાવ. આ 5 વસ્તુનું ધ્યાન રાખશો તો ચિંતા કરવાની જરૂર નથી, તમે બહિર્મુખ નહીં થાવ. આમાંથી ચૂક્યા મહાપ્રભુજી કે કાલ કર્મ સ્વભાવ તમારું ભક્ષણ કરી જશે, તમારો નાશ થઈ જશે. એ નાશ કેવો હોય કાલે આપણે જે આગળ એનો વિચાર કરશું કે બહિર્મુખતાથી કેવો નાશ થાય એ આપણે આગળ કાલે વિચાર કરશું.